એગ્રીકલ્ચર ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે। આજે આપણે ગ્રામ સેવક ભરતી 2026ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જોવાના જે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે। ચાલો પ્રશ્ન શરૂ કરીએ। પ્રશ્ન 1, ગ્રામ સેવકે એક માસમાં કેટલા દિવસ ક્ષેત્રીય મુલાકાત લેવાની હોય છે? ઓપ્શન A 12 દિવસ, ઓપ્શન B 15 દિવસ, ઓપ્શન C 16 દિવસ, ઓપ્શન D 13 દિવસ। જવાબ B 15 દિવસ। પ્રશ્ન 2, કિસાન કોલ સેન્ટરનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો હતો? ઓપ્શન A 2002માં, ઓપ્શન B 2004માં, ઓપ્શન C 2003માં, ઓપ્શન D 2005માં। જવાબ B 2004માં। પ્રશ્ન 3, નીચેનામાંથી કઈ જાત શેરડી પાકની છે? ઓપ્શન A પૂસા 1, ઓપ્શન B કે 851, ઓપ્શન C કો 8338, ઓપ્શન D BDN। જવાબ C કો 8338। પ્રશ્ન 4, ભારત વિશ્વની કેટલા ટકા જમીન ધરાવે છે? ઓપ્શન A 2.5%, ઓપ્શન B 4.3%, ઓપ્શન C 5.3%, ઓપ્શન D 2.4%। જવાબ D 2.4%। પ્રશ્ન 5, વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન A 5 જાન્યુઆરી, ઓપ્શન B 23 ડિસેમ્બર, ઓપ્શન C 10 ફેબ્રુઆરી, ઓપ્શન D 14 નવેમ્બર। જવાબ C 10 ફેબ્રુઆરી। પ્રશ્ન 6, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન A 1 મે 2004, ઓપ્શન B 4 જુલાઈ 2003, ઓપ્શન C 5 માર્ચ 2005, ઓપ્શન D 1 જાન્યુઆરી 2004। જવાબ A 1 મે 2004। પ્રશ્ન 7, રાઈ સંશોધન કેન્દ્ર ક્યાં સ્થળે આવેલ છે? ઓપ્શન A જગુડન, ઓપ્શન B દાંતીવાડા, ઓપ્શન C વિજાપુર, ઓપ્શન D દહેગામ। જવાબ B દાંતીવાડા। પ્રશ્ન 8, પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે છે? ઓપ્શન A આદ્ર ખેતી, ઓપ્શન B દિયારા ખેતી, ઓપ્શન C તળ ખેતી, ઓપ્શન D એક પણ નહીં। જવાબ B દિયારા ખેતી। પ્રશ્ન 9, નીચેનામાંથી કયું મિશ્ર ખાતર છે? ઓપ્શન A NPK, ઓપ્શન B ઇફકો, ઓપ્શન C સુફલા, ઓપ્શન D ઉપરના બધા। જવાબ D ઉપરના બધા। પ્રશ્ન 10, નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વપરાગનયન થાય છે? ઓપ્શન A ખજૂર, ઓપ્શન B પપૈયું, ઓપ્શન C ઘઉં, ઓપ્શન D આંબો। જવાબ C ઘઉં। પ્રશ્ન 11, ગુજરાતમાં બાગાયત નિયામક કચેરીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન A 1852, ઓપ્શન B 1952, ઓપ્શન C 1850, ઓપ્શન D 1991। જવાબ D 1991। પ્રશ્ન 12, આંતરરાષ્ટ્રીય બટાટા સંશોધન કેન્દ્ર ક્યાં દેશમાં આવેલ છે? ઓપ્શન A ભારત, ઓપ્શન B અમેરિકા, ઓપ્શન C પેરુ, ઓપ્શન D ચીન। જવાબ C પેરુ। પ્રશ્ન 13, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આરંભ કયા રાજ્યમાંથી કરવામાં આવ્યો હતો? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન B રાજસ્થાન, ઓપ્શન C પંજાબ, ઓપ્શન D ઉત્તર પ્રદેશ। જવાબ D ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 14, અર્બોરિકલ્ચર કોને કહે છે? ઓપ્શન A વૃક્ષ અને છોડની ખેતી, ઓપ્શન B જમીન ઉપર શાકભાજી, ઓપ્શન C હવામાં છોડનું વાવેતર, ઓપ્શન D મધમાખી પાલન। જવાબ A વૃક્ષ અને છોડની ખેતી। પ્રશ્ન 15, જમીનનો 1 સેમી થર તૈયાર થતા કેટલો વર્ષ લાગે?
ઓપ્શન એ 300 વર્ષ, ઓપ્શન બી 100 વર્ષ, ઓપ્શન સી 200 વર્ષ, ઓપ્શન ડી 500 વર્ષ. જવાબ એ 300 વર્ષ. ગ્રામ સેવકની તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.